गुरु मिलिया तो सब मिलिया, न तो मिलिया न कोई। मात पिता सु तो बांधवो, सो तो घर घर होय। 52 52 सब कोई कहे, 53 માં ન ધરે ધ્યાન, 53 માં જો એકવાર ધ્યાન ધરે તો પોતે જ આત્મ રામ। સાગર જેવા જેના દિલડા કદી ન છલકાય, ઝેરના ઘૂંટડા જીરવી જાણે ને બીજાને અમૃત પાય। તો કે સંતોને શું કીધા છે કે સાગરની ઉપમા આપી છે। તો સાગર છે ને એ ગમે એવો હોય ને તો સ્થિર થઈ જાય। એવી રીતના જે આપણા સંતો છે, આપણા પુરુષોત્તમ સાહેબ થઈ ગયા, આપણા અત્યારે ગુરુ મહારાજ વલ્લભરામ મહારાજ છે, તો આપણે તો ખબર જ છે કે ગુરુ મહારાજને ગમે ત્યારે કોઈ એમ કહે ને તો એ ગુરુ મહારાજ એમ કે હા બાપા હૈસે બાપા। એટલે સંતોને સાગરની ઉપમા આપી છે। એટલે સાગર જેમ સ્થિર ગંભીર હોય ને એવી રીતના સંતો ધીર ગંભીર છે, અને ઝેરના ઘૂંટડા જીરવી જાણે ને બીજાને અમૃત પાય। તો કે કોઈ એવા કટુ વચન કે તો સંતો એમ કે હા બાપા હૈસે બાપા, પણ એ બીજાને અમૃત પાય છે। એટલે સદગુરુ મહારાજની વાણી હવે પાછી ફરીથી વાણી બોલું આખી કે એમને વિવરણ કરું? તો કે જે ગુરુ મહારાજે વાણી લખી હતી ને કે અવિગત આપ સર્વે રહ્યો ભરપૂર અવિનાશી, વેદ પુરાણ છે શાખા, મહાશૂન્ય પર જ્યોતિ પ્રકાશી। તો કે અવિગત, અવિગત કોને કેવો? તો કે અવિગતમાં ગતિ થઈ રહી છે, જ્યાં કોઈ જાતની કોઈ વસ્તુ ન પહોંચે એ અવિગત છે, અવિગતમાં ગતિ થઈ રહી છે। તો કે વેદ પુરાણ છે શાખા, મહાશૂન્ય પર જ્યોતિ પ્રકાશી। તો કે જેટલું લખાણું ને શાસ્ત્રો પુરાણો વેદો એ બધા એની શાખા કીધી છે, પણ આ તો ઈથી પર આવ્યો છે પરમાત્મા, અને મહાશૂન્ય પર જ્યોતિ પ્રકાશી। તો કે આનો મુકામ ક્યાં છે? તો કે મહાશૂન્ય પર। તો કે શૂન્યથી નહીં પર છે, શૂન્ય તો ખાલી કેવા માત્ર છે, પછી અહીંયા શૂન્ય વિરમી જાય છે। આપ મતે સૌ ડોલે ને વાત કરે વિવેક તણી। તો કે બધા જો જે મોટા મોટા શાસ્ત્રકારો હોય ને એનું તાયણા કરે કે અમારું સાચું અમારું સાચું, પણ હું કોણ ને ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો છો એ એને ખબર નથી। એ અવિગત આપ સર્વે રહ્યો ભરપૂર અવિનાશી। એટલે કે છે ને કે રવિ સાહેબ એક જગ્યાએ કે કહા સે આયા કિધર જાયેગા, કાયા પલ में पड़ जावे, फिर बताओ ठामा, हम आया नूर से अमरापुर અમારા ધામા, सूरज चढ़ी आसमान ठेराणी, ब्रह्म અમારા ધામા। આ છે ને અંશ બ્રહ્મનો અંશ જ છે, બ્રહ્મમાંથી છૂટો પડ્યો છે। જેમ સાગરમાં લહેર ઉપડે છે એવી રીતના આમાં લહેર ઉપડી છે, પણ પાછી જેમ સાગરની લહેર સાગરમાં હમાઈ જાય છે એમાં મનરૂપી લહેર આપણામાં ઊભી થઈ છે, એ લહેરને પાછી આપણે આપણામાં હમાડી દેવાની છે। પછી હું કહે છે કે શાસ્ત્ર પુરાણ નહોતા રચાય, બ્રહ્માએ 4 વેદ નહોતા રચ્યા, કહો તેથી આગળ શું હતું? તો કે કોઈ પણ વસ્તુ નહોતી, ત્યારનું એક અખંડ તત્વ રમણ કરી રહ્યું છે, કાંઈ કરતા કાંઈ નહોતું, પણ એક અખંડ તત્વ તો વજૂદ। આપણા સદગુરુ મહારાજે કઈ જગ્યાએ ઉભા રહીને આ વાણી લખી છે? તો કે જે અદ્વૈત પદ નિર્વાણ પદ જ્યાં કોઈ પહોંચી ન હગે ત્યાં વાણી ન પહોંચે વેખરી, વાણીથી નહીં પરશે। જેટલું આપણે બોલીને એ બધું બોલવામાં એ પરમાત્મા બોલવામાં આવતું નથી, પણ એથી પરશે। 52 અક્ષરનો શબ્દ પહેલા કે સર્જનહાર, આપો નિશાની તે ઘરની, શબ્દ સર્જન કરતા કોણ હતો? તો અહીંયા શું કહે છે કે પેલા શબ્દ કે સર્જનહાર? ત્યાં આપણને પ્રશ્ન થાય તો કે પેલા ભગવાન હશે કે શબ્દ હશે? તો કે પેલા અખંડ તત્વ પડ્યું હતું, તે પછી જ્યારે આ એને સ્ફૂર્ણા થઈને આ સંસાર જોવાની, તો એક પલકમાં એને આ પેદા કર્યા, પૃથ્વી પવન પાણી અગ્નિ ને આકાશ, એટલે આખું સંસાર રચાઈ ગયું। એટલે કે સર્જનહાર પછી થયો, તો આપો નિશાની તે ઘરની, તો આપણને એ ઘરની નિશાની મળી ગઈ છે, આપણને સદગુરુ મહારાજે એ ઘરમાં જ બેહારી દીધા છે। અવિગત આપ સર્વે રહ્યો ભરપૂર અવિનાશી, જે તત્વનો નાશ નથી એ તત્વ આપણને ઓળખાવી દીધું। પછી શું કે છે કે 52 અક્ષર જ્યારે નહોતા તો શબ્દ પેલા ક્યાંથી આવ્યો? શબ્દ વિના ઉચ્ચારણનું શું? તો કે અક્ષરય નહોતો કાંઈ નહોતો, તે પછી જ આ બધી રચના થઈ, એને જ્યારે જોવાની ઈચ્છા પૂર્ણ થઈ ને ત્યારે। એટલે પછી શું કે છે કે શબ્દ પહેલા કે પ્રભુ પહેલા પ્રગટ્યો, આપો નિશાની તે ઘરની, શબ્દ સર્જન કરતા કોણ હતો? તો કે ઈ શબ્દ જે આ આખા જગતનું સંચાલન કરી રહ્યો છે ઈ શબ્દ સર્જન કરતા હતો। ત્યાં ગીતાજીમાં કહે છે ને કૃષ્ણ પરમાત્મા કે અંતકાળે જે અઘાટ અક્ષરનું ચિંતન કરતો કરતો આ દેહ છોડીને જાહી મારી પરમ ગતિને પામશે। પણ એ અઘાટ અક્ષર કોક બતાવવા વાળા આવા સંતો તો હોવા જોઈએ ને। તો આપણે ગીતાજી તો અહીંથી 5,500-6,000 વર્ષથી આપણે વાંચતા આવતા હતા, પણ આપણને એક અક્ષરનો ઉકેલ નહોતો થતો, પણ હવે એક અક્ષરનો આપણને ઉકેલ મળી જાય। આપણને સદગુરુ મહારાજે એ શબ્દ બતાવી દીધો છે, શબ્દથી પાર છે। એટલે કે છે ને કે શબ્દની પાર મારા સદગુરુનું રૂપ છે, ચર્મચક્ષુ એને કેમ સૂજે? એટલે આ શબ્દમાં એવો નથી, શબ્દથી પર સાહેબો છે।
પછી એવું કે છે કે ઈશ્વર શબ્દમાં હે કે શબ્દ પાર, આપો નિશાની તે ઘરની. ઈશ્વરનું નામ પેલા કોને પાડ્યું? તો કે ઈશ્વર શેમાંય આવતો નથી, લખવામાં આવતો નથી, પણ એના વગર કોઈ વસ્તુ હાલતી નથી. એને લ્યો માને આ હૃદય નો હાલે. આપણે એમ કહીએ કે હું બોલું છું, પણ આપણામાં વાણી જ નથી. આમાં ચેતન તત્વ આવ્યું ને એટલે આ બધું ચેતન છે. આ બે આંખું છે, બે કાન છે, બધું છે, પણ એ પરમાત્મામાં રહેવા આવ્યો ને એટલે આ બધી ઇન્દ્રિયો કામ કરે છે. બાકી જો હમણાં એક નસમાંથી આગો હટી જાય તો કામ કરતી ઇન્દ્રિયો બંધ થઈ જાય છે. પછી શું કહે છે કે પુરુષોત્તમ સાહેબ પરાપાર છે, ન આવે માયાની માયમાં, જ્ઞાની તેને તમે કરજો વિચાર. તો જ્ઞાની માણસોને કીધું છે. આપણા સદગુરુ મહારાજે જ્ઞાનીને ઠપકો દીધો છે કે તમે આ વિચાર કરજો કે પુરુષોત્તમ સાહેબ પરાપાર, તો કે આપણને જે તત્વ બતાવ્યું એ પરાની પાર છે. પછી ત્યાં એક જગ્યાએ બીજી મેં વાણીમાં કહે છે કે ગુરુમાં સખી જાણવો હોય તો તમે આવજો, હું ને હરિનો ભેદ. તો કે આપણે એમ કહેતા હતા કે હું ને હરિની વચ્ચે જે અંતર હતું, હું આપણે કરતા હતા, એ હું માંથી હું ઊભું થયું ને એ જ અજ્ઞાન અંધારું છે. પણ જે હું આપણને બતાવવા આવ્યું ને એ જ સત્ય છે. એટલે એ આપણા ગુરુમાં હા અભણ છે, પણ છતાં એની વાણીઓ કેવી છે? સખી જાણવો હોય તો તમે આવજો રે, હું ને હરિનો સાચો ભેદ જો, ચારે હું નો ભેદ સમજાય જો. સખી હું ને હરી બે એક છેડા છે, વચમાં અખંડ વસ્તુ એક છે. સખી નાદ બુંદ થી વસે ન્યારો રે, એ તો પરાપર અખંડ દર્શાય જો. હવે ગુરુ મહારાજે શું કીધું કે સખી જાણવો હોય તો તમે આવજો. આમાં જે સમજેલી સખી છે ને એ બીજી સખીને કહે છે કે જો તમારે આ વસ્તુ જાણવી હોય તો આવજો. તો કે એક સખી બીજી સખીને જ સમજાવી શકે છે કે હું ને હરિનો ભેદ. તો કે હું ને હરિનો શું ભેદ પડ્યો? તો કે આ હું કરું છું એ જ આપણું અજ્ઞાન અંધારું હતું. પણ તો આપણે સદગુરુ ચરણે ગયા ને તો એ આપણું અજ્ઞાન અંધારું મટાડી દીધું. આજે આપણને ખબર જ છે કે આજે પૂનમ છે તો કે પૂર્ણિમાનો ચંદ્ર કેવો હોય? તો કે 16 કળાએ ખીલેલો હોય છે. એવી રીતના જે ગુરુ તત્વ છે એ 16 કળાએ ખીલું હોય છે. કે જે ગુ કેતા અંધારું અને રૂ કેતા અંજવાળું છે. જે આપણે આ જીવનનું અનંત જન્મનું અજ્ઞાન અંધારું હતું ને એ સદગુરુ મહારાજ અજ્ઞાન તરફ લઈ જાય છે, અજ્ઞાનમાંથી અંજવાળા તરફ લઈ જાય છે. આપણા જીવન ઉપર પ્રકાશ પાથરી દીધો. એટલે આપણે કાયમને માટે સૂરજ ઉગાડી જ દીધો છે, ક્યારેય અંધકારનો નથી. એટલે એક જગ્યાએ નિરાંત મહારાજ કહે છે ને કે હરિનામ સુધારસ પીજીએ. તો કે હરિ કોને કેવો? હરિને ઠેરાવો કઈ જગ્યાએ? કે હરિ નામ સુધારસ પીજીએ, પિતા જન્મ મરણ મટી જાય. હરિ નામ સુધારસ પીજીએ, પેર પીછો તો સૌથી સેલ છે, પેર પીછા વિના કેમ પીવાય. તો કે હરિ કેવો કે ને? તો કે હરિ સભર ભર્યો છે. એટલે તો કૃષ્ણ પરમાત્માએ કીધું ને ગીતાજીમાં કે રજે રજમાં અને કણે કણમાં મારી હસ્તી છે, મારા સ્વરૂપમાં સોયની અણી જેટલી ખાલી જગ્યા નથી. કૃષ્ણ પરમાત્માએ કીધું, આપણા ગુરુ મહારાજ કહેતા. પણ આપણને એ જગ્યાએ જ ઉભા રાખ્યા છે. તો આપણે છે ને આપણે એ જગ્યાએ ઉભું રહેવાનું છે. જે કૃષ્ણ પરમાત્માએ અર્જુનને વૈરાટ સ્વરૂપ બતાવ્યું એ જ વૈરાટ સ્વરૂપ આપણને બતાવવામાં આવ્યું છે. એમ કીધું ને કે વૃક્ષોમાં હું પીપળામાં છું. તો એક વૃક્ષમાં હોય તો બધાય વૃક્ષોમાં હોય ને, તો જો બધાય વૃક્ષમાં ફરવા જાય તો કેટલો સમય લાગે? પછી એને અમુક મેન વસ્તુ લીધી કે નાગોમાં હું શેષ નાગમાં છું અને ઋષિઓમાં હું ભૃગુ ઋષિમાં છું. એવી રીતના જે અર્જુનને વૈરાટ સ્વરૂપ બતાવવામાં આવ્યું એ જ આપણને આપણા સદગુરુ મહારાજે વૈરાટ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. એમાં આપણને કોઈને જો હજી શંકા હોય તો આપણે અહીંયા સદગુરુ મહારાજ છે, આપણને જેટલા પ્રશ્ન ઊભા થાય એ પ્રશ્નોનો ઉકેલ થઈ જાય એમ છે. બોલો સતગુરુ મહારાજની જય.